અલ્યા હું જતો પેલા નટુભાઈ ના ઘેર પેલા વેવાઈ નો ફોન આયા કરે તે મુહૂર્ત જોવડાવવાનું છે તે કાલ તો ભેગા થયા નહીં રે મને પણ હું યાર ભેગો થતો નટુભાઈ થયા નહીં ચતુરે ભેગા થયા નહીં મને તો કાલનો એક હજુ બે વખત કરી મને કોઈ ભેગા થયા નહીં પૂરભાઈને ભેગો થઈને આગળ જવું હોય કંથી વળી કાલના ગોળેમ ના થાય કાલ તો શકન જ નતા થયા પેલો આવ્યો કોણ જવું અલ્યા હુરભાઈ બોલો અંબાલાલ બોલો શું થયું? હું તમારા ફોન આવ્યો કેમ? મારે પેલા વેવાઈનો ફોન આવ્યો પેલા છોકરાને મુહૂર્ત જોડવા જવું છે હું તો યાર અત્યારે બહાર હેડ્યો હું. તમે બાર હેડ્યા હો પણ તમે હવે બાર જણા રવા દો સારું તો યાર તમારા ભાઈ મહિલાલ નહીં? મણીલાલ રિહોણા તાણે તો તમારા ફાય આવ્યો હું રિહોણ આવ્યો તો ઈવન મનાવવા પડી યાર. યો તમારા ભાઈને મેકીને અમારે થોડું હવા એવી રીતના. એમ નહીં કહેતો પણ તમે થોડો ઈવન ઠપકો બપકો આલો કે આવીને પેલા તમે ઈવન લેતા આવો પછી તો અમે ઈવન ઠપકો આવીશું. એમની હવે ના આવે યાર. કોક કાલ વાતો કરી જાય. ઓભળો તમે અત્યારે ગોમ જણ રવા દો હું જતો ચતુરભાઈ અને નટુભાઈ જોડી જો એ બે જણા ઘેર હોય તો બધા ભેગા થઈને કોઈ કરી આલો યાર હું તો કાલનો ભરાઈ ગયો હું હા બેના થોડી જતા હો તમે હો. સારું હેડો યા કંટાળી જો તુલાન બુલા બધું હઈ ગઈ ને આ ડોસી ઘેર છે ને કોની મેલવા વાળું એ કોઈ નહીં. આ તુલા ફૂંકી ફૂંકી તો વાંચો યાર ગુમ થઈ જાય છે. હલકતું એ નહીં મારા જીવનનું. હાલો કરજો ગરમી બહુ પડે હા પણ શું કરે હા લાકડો ખૂટ્યો છે હવે તો મારું તો ચતુર નો તો ઘેર જ લાગે હો આજ તો ચતુર તો બાર જ છે આજ તો એ ચતુરભાઈ શું કરો અહીંયા અંબાલાલ હા શું કરો પોણી હાથે છે મેલો આપણે ધંધો હું હલગાવાનો હલગાવું બેઠો બેઠો પણ હળગાવાનો ધંધો નહીં મારે તમારું કોમ છે બોલો બોલો પાછું કંપની બોલજો આ બધા ધુમાડો તમે તો ચો કર્યો હતો તું તો ધુમાડો થાય તને તને હલગાયું હન હું શું કહેતો હતો બોલો બોલો આપણા છોકરાને જોરા જવું મુહૂર્ત ઓ તાણી તે શું કરાવું પૂરો અમાર પેલા રિહાઈ નહીં બેઠા કોણ તમારા ભાઈ તાણ યા મનીલા ન હું ચૂપા હું મહિલાલ તો કહેવા જો તો વળી વળીને ઘરમાં જતા રહી તેમાં હું કરશું હવે હું તમારા ફાય આવ્યો કહો ચતુર સિવાય તો કોઈ માર મેળ પડ્યો નહીં એટલે મનાવાનો છે એમ હા ચતુર ને કયું કહેતો આવું અને નટુભાઈને કહેતો આવું અલ્યા તમે તો જબર દખલા કર્યા હતા જબર એટલે વાત જવા દો કાલનો હળિયો તળ્યો કાલ હું તમારા ઘેર આવ્યો પણ ઘર તો વાસેલું હતું કશો વાંધો નહીં હાલો નતુભાઈ તો લેતા હોત ખરા હું નટુભાઈને ઘેર જતો આવું હું નહીં બન તૈયાર થઉં હા તો નહીં લ્યો તો પોણી થઈ ગયું હા મેલ્યું જ છે હવે થઈ ગયું તમે કોઈ ઘેર નહીં કોઈ ડોસી નહીં તમો તા બોલું હું હોય તુલામ ન કરતો બધા ડફોના જ કરવાના આવું વાત સાચી તમે નતુભાઈ ને હાથતા હો હું જતો આવું નટુભાઈ ઘેર જ હશે હે હા તો ઘેર હે યાર હસી હજુ જોયા નહીં કોઈ હા હા ચેક કરતા હો હું જતો આવું હેડો જોયા હું નહીં તૈયાર થઉં હા હું જતો આવું નટુભાઈને ઘેર ફટાફટ બાઇક સાફ કરી પાટણ જવું અટાણું લેતા મહિનો શાંતિ બાઇક લાવી દેવાનું લુખરી દે શું થયું શેમ્પુ લેતા ઉપર છે ડવનું ધોવા માટે બહુ ગંધાતું છે નટુભાઈ શું તૈયારીઓ કરી તમે પાટણ જવું અટાણું લેવા માટે પણ તમારો કોમ છે મારા હું કોમ કહો પેલા વેવાઈ નો ફોન આવ્યો તે જવો મુહૂર્ત જોવરાવા મુરત જોરા જવાનું એમ ઓ તે એકલા ચમ આયા મણીલાલ બેન આવે મણીલાલ તો રિહાઈ બેઠા એટલે તો તમાર ફાય આવ્યો છું વાત સાચી પણ તમાર ભાઈ મણીલાલ ને તમે બે જણા હું તો ભેગા કાલે થઈ અડિયો કરી હતી તમે ઘેર જ નતા હું તો બહાર જોતો પણ તમે રે ને મણીલાલ ને તમે બે ભાઈ ભેગા થઈને બોલાવા આવો
પણ તમે મણીલાલને સમજાવો. મણીલાલ તો વળી વળીને ઘરમાં પહેરી જઈ દોડી દોડી કહેવા જઈએ એટલે તમે મોટા છો. અમે તો સમજાઈશું. બીજા ભાઈઓ કીધું તું હું તો કહીને બધા ભાઈ આવ્યો, ભેગા ચતુરને થઈને કહીને આવીએ. આવ્યો અને હુરભાઈને કહીને આવ્યો ને બધાને કહીને આવ્યો, પણ તમે હવે આવી અને કોઈક સમાધાન કરો અહીંયાનું. હારું હેડો તો હું પાટણ જવાનું કેન્સલ રાખું હા, તાર. પાટણ જવાનું અત્યારે કેન્સલ હોત ના થજો. હોત ના જોઈએ તાર. હા, બીજું તાર તમારે રાગ કરી આલ લે. હા, બધા ભાઈ ભેગા થઈને અને મુરત જોવરાવાનું કોઈ ઊભું ના રહે કણ. મૂળો જોરામ ભાઈ પેલો જુઓ, ભાઈ પેલો જુઓ. કુટુંબ વાળા પછી જોવું. ઓ એટલે તમને બોલાવા આવ્યો હું. હું આવું આપણા ચતુરભાઈ ઘેર જઈએ. બરોબર બરોબર. ચતુરભાઈ હું કહ્યું હેડો તે ચતુરભાઈ ઘેર હેડો હેડો. હડો. હા લે હેડો. ચતુર તો ઘેર જ હોય એટલે ચિંતા ચતુરની તો હોતી જ નહીં મારે. ચતુર હવે નહીં રહ્યા છે. અરે ચતુર નાયક નહીં આઈ ગયા તાણા હું તો નટુભાઈ બોલાવીને આવ્યો. નહીં ના આવ્યો હજી નાયક નહીં. હાજ્યું જ ના પાણી હાજ્યું જ નહીં ના દૂધ છૂટ નહીં ગરમ એટલે પણ નહીં લો ઠંડા પાણીથી હવે. હવે નાવા તો બધું ઠીક હા હા હવે હું કરી નતુભાઈ હું કઈ ના કેજો નટુભાઈ કીધું પૂછો નટુભાઈ કેવું હેડો તમે. ભાઈ એમ કે હા કે મારા છોકરા મુરત જોરા જવું. ભાઈ તો હા નહીં. હું આપણો ભાઈ એના ભાઈને મૂકીને આપણે જવાય. મણીલાલ લાંબા તો પછી જ અમારે ના આવવાની એમ જેમ ના આવે પણ તમે આવો મણીલાલને સમજાવો તાણ મણીલાલ આવશી કે. અમે તમે મણીલાલ ને પેલા લઈને આવો પેલા સમજમ પછી અમે આવશું. એ વખત કોઈ ના આવે ભાઈ અંબાલાલ ઓ ભલો વાત સાચી છે. હા પછી અને મેં તમારે અંગાત જો ચતુલ આવશે ને તો કુટુંબમાં હું વાતો તાર ડુંગા ટોપ્યો આ જો ચતુલ આવશે ને તમારે અંગાત તો કુટુંબમાં હું વાતો થાય કે કલ્યા હલાલા હા હલાલા કલ્યા વાત સાચી છે. હું કુટુંબ મોટો હું. વાત બરોબર ને. તમારા ભાઈ વગર તમે બધું કરો એ મેળ ના પડે. હવે હું મણીલાલને ત્રણ બે શબ્દ કહીને મણીલાલને કોઈક આઘા પાછું કરીને મનાવું. હા પછી બધા કુટુંબ વાળા પસંદ આવીએ હા હું મણીલાલને મનાવું બીજું શું થાય. તમે તાર મણીલાલને કહેજો ભાઈ આજ તું તો રાજી શકન થા. હારા થયેલા તમે બે ભેગા થયા. કાલ તો શકન એવા થયા હતા ને પેલો ખેપતો હમ મળ્યો ને તારના માર તો શકન નતા થયા. હે તાણા કલ્યા પણ શકન જ નતા હારા થયા. પતિ જ્યું હા ખેપ તો ભેગો થયો તો ને હા પછી પાછું વળી જવું પડે હા તમારે પાછું વળી ઘેર પાછું હોઈ તમારે જવું ઘેર આવીને તાળું માર્યું તું કોઈ ઘેર જ નતું. એવું છું તાણા કશું વાંધો નહીં તમે મણીલાલને લઈને આવો ખટકો નાખવાનો હું મણીલાલને બોલાવીને આવતા. ફટ ફટ પેલા વેવાઈ પછી મોનું થા 11 વાગ્યાનો ટાઈમ આલ્યો અમે તો શું કરું હું અળિયો તડી ગયો હવારોનો. આ તમે ખટકો નાખજો હા હું જતો હેડો તારો ઉપલાનો ફટ દઈ મણીલાલને જતા હડો. પણ તમે જોઈ આઘા પાછા ના થતા હા હા જો હો. ઉઘાડું રાખું એનો એક શાક લેવા મેકલો શાક શું લેતા આવું પેડા લાવ ગવાલ લાવ ગવાલ લાવવા દે મેના મેઠી મેઠી ગાય મારી ગાડીનો વેતન તો સાયકલ લાવ્યો મારી મેનાએ સાયકલ લેવરાઈ સાયકલ ગાડીનો વેતન તો સાયકલ સોળાઈ મારા વાગલો સાયકલ સોળાય સાયકલ ગાડીઓને વેત ના હોય ને એટલે સાયકલ નું તો વેત તો હોય 2 રૂપિયા તો ના હોય ચોઈ જાય હેટી એ ઓઇલ વેળાવું પછી ઓઇલ સાયકલ ચીટી રે બજાર મોટર રોડે રોડે જાય એવી સાયકલ રે ચીટી જાય હા અમે 11:30 તો નહીં જ થવાઈ દઈએ. 11:30 તો આવી જ જાઉં. ના ના ઠેઠ ઘેર આવી જાવ 11:30 તો આવી જા વગર નહીં રહી પણ ઘેર 11:30 ઊભા હશું. એ સારું આ તો ભાઈઓને બોલાવા જવું પડે એટલે ઓહ એ હા ઓ એ સારું તું હમો મળ્યો કેને મુહમાં મળે યાર તું છોકરો પહેણાવા દે કોમને આમ વૈશાખ મહિનો કાઢી દે છોકરો પરણાવો હા તાણ
ના હોય મુરત હું આવ્યું વામો ને વામો મળ્યું સવારનું અમને આમ મને તો જાણ થાય ને. ચાલુ ને ચાલુ રાખા મારો ચો હેડ્યા ચો હેડ હા છોકરો પરણાવે છે હું ભમરાળો એમ કે ભમરાળો મારા તો ખેતર નહીં લેતા નહીં મારા તો ઘેર મેનો હા તો મારા ખેતર નહીં લેતા હું ભમરાળો હોય આ તો મને કહેતાય નહીં પછી ભયમ બોલાવાય દે વાન મણિયાને ચડાવો પડશે મણિયાને ને વાન લઈવા લડાવ એવા લડાવ ને એવો ટેટો ચોપો ને કદી બે ભાઈ ભેગા ના થઈ બે ભાઈ ભેગા પણ મેનો ઓલે ખ્યાક લઈને જવા દે પછી વાન લડાવ બરાબરનું મારા ની ટેટો ચોપો પડી મને મણીલાલને તો ભેગો થવા દે બધા ભાઈ તો ના પાડે પણ હવે મણીલાલને ભેગા થયા વગર શું મેળ પડશે મણીલાલને ભેગો થવું ને 10 તો વાગે 11 વાગે તો જવાનું હો પણ મને મણીલાલને તો ભેગું થવું જ પડશે મણીલાલને ભેગો થયા સિવાય મેળ નહીં પડે એટલે મણીલાલ આયા પાછા તમે આવો કે ભાઈએ તમારે વગર તો ના પાડે છે ધંધો જ કરવો નહીં એટલે મોસો ઉભો કરી દેવો બેહું ને બેહવા દેવાય ને હું તો જાઉં ઘેર એટલે તમે દોડી દોડીને જમ જતા રહો તમે મારા અવસરમાં કોઈ ઉભા રહ્યો એટલે હું તમારા અવસરમાં કે આવ્યો ના એવું બન્યું જ નહીં તમે મેલાવાળો માટે ચડ્યા છો એ બધા આવશું મોટા ઉપાડ મારે જ કોઈ આવવું નહીં એટલે હેડો અને કલાક વાર તો પેલા વેવાઈ નો ફોન આયા કરો આવતો એ ખબર પડે ને ઘેર આવે તારે ખબર પડે એમને તો ખબર ના પડે ભાઈ જો તો એ લઈ આવો પેલા મેલાવાળા લઈ આવો મારે તો કોઈ આવવું નહીં તમે અવસર પાર પડાવશે હું તો જાઉં ઘેર જો હાલો મણીલાલના પેલા મને લાગે ખેપત ને ચડાવ્યો ના હોય એ બે ભેગા ને ભેગા હોય પણ એને એ જ ચડાવો ના કે મારા ભાઈ કદી આવું કરતો જ ના ફટ દઈને આવી જતો પણ આ ચડાવ્યો ખેપટે મને સુરભાઈને ઘેર જવા દે મણીલાલને તો મોને એમ નહીં પણ સુરભાઈ આવીને વળી કોઈક બે શબ્દ કહી તો વળી વળ પડી જાય નકર હવે 2 કલાક રહ્યો નહીં કલાક બાકી છે પણ હવે સુરભાઈ ઘેર હોય તો સારું છે લે સુરભાઈ ઓ સુરભાઈ તો બોલ્યું જ ના લે તો જ્યાં બાર ગામ ગયા હે પણ એનો નંબર તને ખબર હે મને ખોળવા દે ફોન નંબર એનો મારા મને હતો એક વખત ભેગા થયા હતા ને તે નંબર લીધો તો પણ નંબર એનો લગભગ નીકળી ગયો મોબાઈલ બદલો હા ખબર કોકના ભાઈથી નંબર લેવો પડશે મારે કંટાળી ગયા તો અવસર કરતા કરતા તો મુહૂર્તે જોરા પેલા કંટાળ્યા છીએ તો અવસર કરશું શું થા હું એમ કહું ભાઈઓનો તો દસી છીએ હો મણીલાલના મન આબા એટલે તમારે લોઢાના ચણ્યા કાપવા પડ્યું પણ સુરભાઈ જો આવી જાય ને તો વળી મેળ પડી જાય નંબર તો સુરભાઈનો જડ્યો મોબાઈલમાં હે પણ હવે ફોન અરે ઉપાડું તો સારું છે કે રિંગ વાગે એકલી હલો બોલો કોઈ છો હતા હું બારગામ જ્યો અંબાલાલ પણ સુરભાઈ મારે પેલા છોકરાને મુહૂર્ત જોરાબું હ ને મારા ભાઈઓ બધા ડખલા પડ્યા છે તમે આવો તો વળી સારું હા તે હું કહું અડધો કલાકમાં હું આવું તોય તો નીકળી ગયો બારગામ થી ફોન કરો ને સીધા અમારે ઘેરે જાવ તમારે ઘેરે ના રહેતા એ સારું હેડો કારણ કે પેલા ફોન આયા છે ને જવું પડે એવું મુહૂર્ત જોરાવ એ સારું હેડો હો હાલ આવજો તમે યા હવે તો 11:12 વાગી ગયા મારે તો પેલા વેરભાઈને શું જવાબ આલો કંટાળી મને તો મોસમ બેહવા દે આજ જબર કંટાળી ગયો ભાઈ 2 દાડેથી હું તો કંટાળી ગયો ભાઈ ભેગા કરતા કરતા તો વસે પોઈન્ટ લાયા ભાઈ ભેગા કરવા એટલે તો લોઠાના ચણ્યા ચાબવા પડે તમારે જો હારા હોય તો ભાઈ નકર નહીં મેળ પડે એવો કેટલા વાગ્યા લ્યા ઓહો 2:30 વાગ્યા સુરભાઈ આયા નહીં તો છોકરાના મુહૂર્તમાં તો ખાતા નહીં હું તો સુઈ ગયો ને સુરભાઈ તો 2:30 વાગ્યા તો આયા ના થાચી હો મને તો ફોન કરવા દે મારું ઓછું આ તો મોબાઈલ વાળને તો સ્વિચ ઓફ કર્યો હું કંટાળી ગયો હું અને આયોને મોબાઈલ સ્વિચ ઓફ કર્યો કે હું હાલ અડધો કલાકમાં આવું હું ઓયલ મેં એમ કીધું હતું કે તમે તાર સાધન કરીને આવતા રહો પણ ગમે તે કરીને તમે આવો પણ અરે આયા ને આવો મોબાઈલ વાળને તો સ્વિચ ઓફ કર્યો હા હું દસી થઈ ગયો હો ભાઈ હવે તો કંટાળી ગયો હવે મોનો ક્વાર્ટર પીને સુઈ જવું પડે તો તમારું દુઃખ જા હું તો મોનો ક્વાર્ટર પી લો અમે કોઈ કેર નહીં
બધો જો હું વારવા વસ્તુઓ લેવા જો આ વૈશાખ મહિનો ચાલે ત્યાં અમારે તો વૈશાખ મહિનો ફેલ જ જવાનો મને તો લાગે પૈના ડખલા હોય એટલે તમે કંટાળી જ જો પણ હું તો મોનો ક્વાર્ટર પી જવી લઈ આવવા દે તો સાપરામ જઈને મને લાગે પી લેવા દે સુઈ જાઉં બૈરાને શું ખબર પડે હું તો પી જાઉં મોનો ક્વાર્ટર પછી સુઈ જાઉં હો કાંઈ ખોડે જતા હા ભવ્ય પેલા અંબાલાલ આપણા ઘેર આવ્યા હતા પેલા અંબા હા એવું કહેતા હતા તા કાકા આવે ને તો મોકલજે ક્યાં આવ્યા હતા અભી હાલ જ આવ્યા હતા તો કોઈ કોમ હતું ઓહો હારે હેઠતા હું ઘેર નહીં જાઉં એ હું અંબારામના ઘેર જઈને આવું અલ્યા અંબાલાલનું શું એવું કોમ પડી ગયા હતા અર્જન્ટ બોલાવે મને તાત્કાલિક અલ્યા હિતેન હા તાર કાકો તો ગયા એ ઘેર તો નહીં પણ વાળામાં છે હારે હું વાળામાં જતા હેડો હા જતા આવજો દવા લાયા તમે શું પડી છે ખોળ બી પડી છે આપણને તો બહેરો તો અમારા બેટા આહું हिले એટલે દવા તો જઈ દવા જ પી લેવી આ ભાઈ ના આવે ને ભત્રીજા ના આવે ને કાકા ના આવે ને બધાને ખોળ્યા એમને હું કંટાળી ગયો કાલ તો દવા પી લેજે આ રહી લે આ ઠઠાઈ જવા દે મારી બેટી અલે અંબાલાલ અલ્યા શું કરો લ્યા અલ્યા પણ આ શું કરો તમે આ હું વળી ભાઈ આવતા નહીં ને અલે હાડે તમે ભાઈ નહીં આવ્યો શું થયું તમારે મને ઇનકો પેલા મેલો આવ ના કરાય યાર એટલે હું તો કંટાળી ગયો કાલનો તો યાર શું કરવું કોઈ ખબર પડતી નહીં આ યાર જેટલી ઉંમર થઈ ને આ વાના પર જવાય યાર અને આ કાલનો શું કંટાળી ગયો હું તો કાલનો હા? કંટાળી ગયો શું થયું મને કહો તો મારા ખબર પડે. છોકરાને મુરત જોરા દઉં છે હા અને અમાર ભાઈ રિહાઈને બેઠા અને પેલા ભાઈઓને અલ્યા કહેવા ભાઈ દઉં. સ્વર એમ બેટા છોકરાનું મુહૂર્ત થઈ જાય ને અવસરી નીકળી જાય વાના પર ના જવાય એટલે પણ પેલા આવતા જ નહીં હું એ તો મનાવ્યું કંટાળ થાચી ગયો. હેડો હું મનાવ હેડો ભાઈ ભેગા કરો અત્યારે હેડો. હેડજો. આ કરાતું છે યાર આટલી ઉંમર